માનવી માનવીની મિત્રતાના અનેક કિસ્સાઓ તમે જોયા હશે અને સાંભળ્યા પણ હશે, પરંતુ જૂનાગઢના એક એવા વ્યક્તિ છે જે પક્ષી સાથે મિત્રતા ધરાવે છે. હું આપને એવી મિત્રતાથી પરિચિત કરાવવા જઈ રહ્યો છું જે મિત્રતાની શરૂઆત 27 વર્ષ પહેલાં થઈ છે. જૂનાગઢના કેશોદ ગામે રહેતા હર્ષુભાઈ ડોબરિયા છેલ્લા 27 વર્ષથી પક્ષીઓ સાથે મિત્રતા ધરાવે છે. તેમને ત્યાં હજારોની સંખ્યામાં પક્ષીઓ ચણ ખાવા માટે આવે છે. આ પક્ષીઓ આવવાની સિઝન 3.5 થી 4 મહિના સુધી થાય છે, કારણ કે નોરતા પછી પક્ષીઓ આવવાનું બંધ થઈ જાય છે. અમારે એવી આ 27 વર્ષથી દાદાએ જે શરૂઆત કરી છે અને અમે પણ આગળ આમ ચાલુ રાખવાના છીએ. અને આ જ્યારે આ ટાઈમ આવે ચોમાસાનો ત્યારે અમે 4 મહિના બહાર ઓછા જઈએ છીએ, અને જો જવાનું થાય તો અમે લોકો એના ટાઈમે પાછા આવતા રહીએ છીએ, પણ એને ક્યારે અમે ભૂખ્યા જવા દેતા નથી. તો એનો ટાઈમ સવારનો છે એ ટાઈમે એ આવી જાય છે, બપોર પછી પણ આવે છે, અને એવી લાગણી બંધાઈ ગઈ કે અમે દર વર્ષે એની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. તો આ ફ્રેન્ડશિપ ડે નિમિત્તે અમારે લોકોને આની જોડે એવી ફ્રેન્ડશિપ બંધાઈ ગઈ છે કે જે ક્યારેય આપણી હારે દગો નથી કરતી. એનો ટાઈમ થાય ત્યારે આવી જાય છે. અત્યારે માણસનું નક્કી નથી રહેતું, પણ આ પક્ષી જે છે ને એવી એની હારે લાગણી અને મિત્રતા છે કે એ દર વર્ષે અમારે ત્યાં આ ડુંડા ખાવા માટે આવે જ છે. તો અમે એને ક્યારેય નિરાશ નથી કરતા કે ઈ અમને નથી કરતા. આ 4 મહિના દરમિયાન હર્ષુભાઈને ત્યાં અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે, જેમાં પોપટ, સુગરી, દેશી ચકલી, કબૂતર અને હોલાનો પણ સમાવેશ થાય છે. તેમનું કહેવું છે કે હું આ પક્ષીઓ માટે ચણ 10 વીઘા જમીનથી આવતી ઉપજમાંથી આપું છું. મારું નામ હર્ષુભાઈ ડોબરિયા છે અને ગુજરાતની અંદર જુનાગઢ જિલ્લાનું કેશોદ છે, અને હું કેશોદમાં જ રહું છું. અને આજ જે આ પોપટ આવે ને એને 27મું વર્ષ છે, અને કોઈ પણનો ફંડફારો લેતા નથી, લેવા આવે તો દેતા નહીં, અને ફારો દેવો એમ કોઈ દી કહેતા નહીં. મારી 10 વીઘા જમીન આજ 27 વર્ષથી ઉપજ થાય એ ખવડાવી દઉં છું, અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે 2 લાખ આસપાસનો ખર્ચો થાય, અને કોઈનો ફંડફારો લેતો નથી. અને રોજ સવારમાં 6:15 વાગે પીળા છકા એટલે કે સુગરી એ 1000-1500 આવે, અને તે પછી 6:45 થી પોપટ મંડે આવવા, એટલે 7-8 હજાર 9 હજાર પોપટ થાય. અને આ સાલ એક 90,000ના ને 45,000ના ડુંડા લીધા ને 45,000ના માંડવીના દાણા લીધા. અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ, અને આવું બધાને કરવું જોઈએ. મારે આજથી 27 વર્ષ પહેલાં મારે એક્સિડન્ટમાં પગ ભાંગી ગયો હતો અને પ્લાસ્ટરનો પાટો હતો. તે મારો મિત્ર ડુંડા લઈને આવ્યો, બાસકું ભરીને અમે પોંક પાડીને ખાતા, હું હાથી હતો. તો ડુંડા વીધા સિંદરીમાં હુતરીમાં બાંધ્યા, તો 2 પોપટ આવ્યા ને 5 આવ્યા ને 10 આવ્યા. તો અટાણ મને એમ થાય મારો પગ ભાંગ્યો તો એ સારું થયું, ભગવાન કહી કે એવું સારું કરે. અને એમાંથી મને પ્રેરણા મળી ને પછી 50 પોપટ આવ્યા ને 100 આવ્યા ને 200 આવ્યા ને 500 ને અટાણે 10,000 સુધી પોપટ આવે. અને રોજના 12 મણ ડુંડા એટલે કે 9 મણ બાજરો જઈ નોરતા સુધી ખાહે. અને 3 વખત ડુંડા બદલાવવા પડે, અને ડુંડા બદલાવે એટલે કલાક 1.5 કલાક 4 જણાને થાય. અને ચાલુ વરસાદ હોય તો ડુંડા બદલાવાના. 27 વર્ષમાં એવો રેકર્ડ નથી આવ્યો કે પક્ષી આવ્યા હોય ને એમાં દાણા ન હોય ને ડુંડા નાખેલા, એવો આવવા નથી દીધું. અને મારી 4 પેઢી છે, અને અમે 4 પેઢી આમાં કામ કરીએ. મારા એકલાથી ન થાય, અમારો આખું સહપરિવાર બધાય આમાં મહેનત કરે તંગ તોડ દિલથી. હું એમ કહું, અટાળે નાના માણસો હોય એને હુમલા આવી જાય મારા અનુમાન મુજબ, તો માણા કઈ વયો જવાનું કાંઈ નક્કી નથી. અને મેં જે આ બનાવ્યું ને એ તો મારું જીવતા જગતિયાનો ખર્ચો બાદ કરીને 2.5 લાખને ખર્ચે આ બનાવ્યું, હેઠે ફાઉન્ડેશન ભરીને. તો માણસને આવું કરવું જોઈએ. અને પોપટ કોઈ દી પરાય નહીં, કારણ કે આખું ગગન એને ઉડવા માટે દીધું. અને જો એને પિંજરામાં પૂરીએ તો આપણને લોકડાઉનમાં અકલ નથી આવી ઘણાને, બધાને નહીં પણ ઘણાને, કે પક્ષી પારે ને એટલે 18 મહિના થાય એટલે એને વિપત આવે જ. તમે જોઈ લેજો, કોઈ પશુ પક્ષીને પરાય નહીં.
અને મારે આ પોપટ આવે ને 18 થી 50 કિલોમીટરમાંથી આવે, એ કંઈ પારેલું છે નહીં. અને પોપટ 15 મિનિટ ખાય એટલે એ ધરાઈ જાય, એને તો સપટી એક દાડા પેટમાં આવી જાય, ધરાઈ જાય. અને આ ચોમાસાની અંદર ઠંડીના હિસાબે બાજરો ગરમ એને મજા આવે ખાવાની. હવે આ એક મિત્રતા છે. આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું. એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ. હર્ષુભાઈ ડોબરિયા છેલ્લા ઘણા વર્ષોથી આ પોતાનું ભગીરથ કાર્ય શરૂ રાખ્યું છે. તેમનું કહેવું છે કે 10 જૂને હું પક્ષીઓને આમંત્રણ આપું છું અને ત્યારબાદ 18 જૂનથી પક્ષીઓ આવવાની શરૂઆત થઈ જાય છે. સૌથી પહેલા ત્યારે 4-5 હજાર પક્ષીઓ આવ્યા હતા અને અત્યારે એ જ પક્ષીઓનો આંક 10,000 સુધી પહોંચ્યો છે. એટલે હજુ પણ પક્ષીઓ આવી જ રહ્યા છે અને અમે પક્ષીઓની સેવા કરી રહ્યા છીએ. આશિષ પરમાર, લોકલ 18, જુનાગઢ.